નમસ્કાર બાળ દોસ્તો, કેમ છો? મજામાં? આજે આપણે વાત કરવાની છે ધોરણ 2ના ગુજરાતી વિષયના એકમ નંબર 3, જેનું નામ છે દફતરની દુનિયા. આ એકમની આજે આપણે સમજૂતી મેળવીશું. બરાબર? તો ચાલો આપણે સમજીએ ને. દફતરની દુનિયાની અંદર જોઈએ તો સૌપ્રથમ એક કાવ્ય આપવામાં આવ્યું છે, જેની અંદર એક સરસ મજાનું બાજુમાં ચિત્ર જોઈએ તો જો ચિત્રમાં શું દેખાશે તો કે બાળક થેલો લઈને નિશાળે જતો હોય તેવું જણાઈ રહ્યું છે. ચાલો તો આપણે બાજુમાં આપેલું એ ગીત ગાવાનો પ્રયત્ન કરીએ. ચાલો બધા સાથે ગાઈશું. જોઈએ. મેં પીઠે જે લટકાવ્યું છે, ના પૂછો એમાં શું છે, એમાં દુનિયા મારી ભરી છે, મારું દફતર એ મજાનું છે. બરાબર? બધા સાથે ફરીથી એક વખત ગાઈશું. ચલો તો. મેં પીઠે જે લટકાવ્યું છે, ના પૂછો એમાં શું છે, એમાં દુનિયા મારી ભરી છે, મારું દફતર એ મજાનું છે. આગળ બીજી પંક્તિમાં જોઈએ તો એમાં પંખીઓના પીંછા છે અને જાત જાતના બિલ્લા છે, એમાં કેરીઓની ગોટલી છે ને લખોટીઓની પોટલી છે, મારું દફતર એ મજાનું છે, મારું દફતર એ મજાનું છે. આગળ જોઈએ તો હવે જુઓ, બાળકનો નાસ્તો ભરે છે ને એના માટેનું છે. જો આ એનું દફતર કેવું છે, બાળક શું કરે છે એના માટેનું છે. તો કહે છે એમાં નાસ્તાનો એક ડબ્બો છે, એમાં શીરો ને ખરખડિયા છે, એમાં ચોપડીઓ ને નોટો છે, પણ એ જગ્યા બહુ રોકે છે, મારું દફતર એ મજાનું છે, મારું દફતર એ મજાનું છે. બરાબર? ચલો આગળ જોઈએ તો આગળ વાતચીત કરે છે. વાતચીતની અંદર આપણે જોઈએ તો અહીંયા કહેશે આપણને કે તમારા દફતરમાં કેટલા ખાના છે? હા, જોયું ને કેટલા છે? હા 2. ઓકે, મિતાલીના દફતરમાં 3. ચલો ભાઈ, અલગ અલગ થયેલા હોય એટલે અલગ અલગ ખાના હોય. તમે ગમતી વસ્તુ ક્યાં સાચવી રાખો છો? કેમ? હા, એક ખાનું હોય એમાં, અથવા આપણી પાસે જે કંપાસ બોક્સ હોય એમાં. ખૂબ સરસ. તમને દફતરમાં શું રાખવું ગમે? જાત જાતની અને વાત વાતની તમને ગમતી વસ્તુઓ, એમ ને? હા, એમાં શું? હા, બંગડીના કટકા. હા, ખૂબ સરસ. બીજું શું હોય? હા, જૂના સિક્કા. બરાબર છે, ખૂબ સરસ. બીજું? હા, બરાબર. ઓકે, વીંટી રાખો છો. હા, સરસ. તમારું દફતર કયા રંગનું છે? દરેકના દફતર અલગ અલગ છે. જુઓ, મિતાલીનું દફતર લીલા કલરનું છે અને મિત્તલનું દફતર પીળા કલરનું છે. સરસ. તમે કેવા કેવા દફતર જોયા છે? તમે કેવા કેવા જોયા? જુઓ, વર્ગની અંદર નજર કરો તો તમને ખ્યાલ આવશે કે બધા પાસે અલગ અલગ છે કે એક સરખા છે. હા, તમે જેવા જોયા હોય એવા દફતરની વાત કરવાની છે. જોઈએ એમાં ગીતના આધારે વાક્ય સાચું હોય. ગીતના આધારે વાક્ય સાચું હોય તો તારી પાડો અને ખોટું હોય તો ચપટી વગાડો. આપણે જોઈએ તો પહેલું વાક્ય, દફતર મેં હાથમાં લટકાવ્યું તો ચપટી. ચપટી એટલે એનો અર્થ શું થશે? ખોટું. બરાબર? મારું દફતર એ મજાનું છે. તાળી. તાળી એટલે શું થાય? સાચું. બરાબર? એમાં રંગબેરંગી કાગળ છે. ચપટી. એ કેરીઓની છાલ છે. ચપટી.
નાસ્તાનો મોટો ડબ્બો છે. ચપટી એક ડબ્બો. નોટો ને ચોપડીઓ છે. ચપટી. કેમ? ચોપડીઓ ને નોટો છે એવું કીધું છે એટલા માટે હો, બાકી વસ્તુ તો છે જ. આગળ જોઈએ તો એવું કહેશે કે ભાઈ ગીતના આધારે બોલતા હોય ત્યારે સરખા લાગે તેવા શબ્દો જોડો. જોઈએ આપણે. અહીંયા આપ્યું મજા, તો શું થાય? રજા. બરાબર છે ને? ત્યાર પછી બિલ્લા તો ખિલ્લા. બરાબર ને? ગોટલી તો રોટલી. બરાબર. અને ખરખડિયા તો તડતડિયા. બંને શબ્દો સરખા લાગે છે ને એટલા માટે એમને સરખા સામે જોડવાના છે. આગળ જોઈએ આપણે. ગીતને આધારે ખાલી જગ્યા પૂરો. હવે ગીતના આધારે આપણે જે ગીત ગાય એના આધારે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. જોઈએ એમાં નંબર 1 તો શું આવશે? પહેલામાં મારું દફતર એ મજાનું છે. એમાં જાત જાતના કેવા આવે? જાત જાતના બિલ્લા છે. એમાં લખોટીઓની પોટલી છે. નંબર 4માં જોઈએ તો કે નાસ્તાના ડબ્બામાં શું હતું? શીરો અને ખરખડિયા છે. ત્યાર પછી દફતરમાં ચોપડીઓ અને નોટો જગ્યા બહુ રોકે છે. ખૂબ સરસ. આગળ જોઈએ તો કીધું છે કે સમૂહમાં ગાઓ મેં પીઠે જે લટકાવ્યું છે. હા, ઉપરનું ગીત. સરસ. નંબર 5માં કીધું છે કે રંગીન શબ્દના અર્થમાં બાજુમાં આપેલા શબ્દોમાંથી ધારો. સાચા લાગતા અર્થ નીચે લીટી કરો. હવે જોઈએ અહીંયા આપણે વાક્ય 1. મેં પીઠે લટકાવ્યું. પીઠે એટલે પાછળ. બરાબર. મેં લખોટીઓની પોટલી રાખું. પોટલી એટલે નાની અમથી ગાંઠડી. જેમાં શીરો ને ખરખડિયા છે. ખરખડિયા એટલે ખાવાની વાનગી. નંબર 6ની અંદર કહે છે ગોઠવો અને ગાઓ. તો એમાં પહેલું જ છે ગોટલી રાખું કેરીની સરસ. તો એને કઈ રીતે ગોઠવીશું? કેરીની ગોટલી રાખું સરસ. એમાં છે તો એમાં ચોપડીઓ ને નોટો છે. અને ત્રીજું છે ભરી દુનિયા મારી ભરી છે. બરાબર. ચાલો આગળ જોઈએ. નંબર 7માં એવું કીધું છે કે તમે ભેગી કરેલી કોઈ પણ 6 વસ્તુના નામ લખો. તમારા ચોપડામાં હોય તો પહેલું શું છે? અહીંયા ઉદાહરણ આપ્યું. પેન્સિલની છોલ, જૂની નોટો, જૂના સિક્કા, ખાલી બોલપેન, જૂના સિક્કા ની જગ્યાએ તમે બીજું લખી શકો તમારી રીતે. પપ્પાની જૂની પેન હોય તો એ પેન રાખી હોય. બંગડીના ટુકડા રાખ્યા હોય. બરાબર ને? ચલો આગળ જઈએ તો અહીંયા કીધું છે વાંચન. શું કીધું છે? વાંચન એટલે આપણે વાંચવાનું છે. ચલો તો સાથે મળીને બધા વાંચીએ. દફતર. મારું દફતર. મારું મજાનું દફતર. મારું મજાનું સુંદર દફતર. આગળ જોઈએ તો આપ્યું છે એમાં એમ કહેશે કે પીંછા. પંખીના પીંછા. પંખીના લાંબા પીંછા. મોટા પંખીના લાંબા પીંછા. આગળ જોઈએ લખોટી. મારી લખોટીઓ. મારી રંગબેરંગી લખોટીઓ. મારી જીતેલી રંગબેરંગી લખોટીઓ. બરાબર. આવું સાથે બોલવાનું છે વાંચતી વખતે તો તમને પણ સરસ વાંચતા આવડે. ગીતમાંથી 6 શબ્દોનું શ્રુત લેખન કરાવો. એટલે કે તમને શ્રુત લેખન કરાવે તો એમાં અહીંયા ઉદાહરણ મુજબ આપ્યા. તમે જે કરાવે ટીચરે લખવાના. દફતર, મજા, લાંબા, લખોટી, પીંછા, પંખી. બરાબર. તમને ગીતમાંથી ટીચર તમારા જે કરાવે એ કરવાનું છે.
નંબર 10, સૂચના વાંચી કાગળમાંથી વસ્તુ બનાવો. તો સૂચના શું છે? આ સૂચનાઓ વિદ્યાર્થીઓ પાસે વંચાવી એમાં શું કરવાનું છે તે પૂછો. વિદ્યાર્થીઓ સૂચના મુજબ કરતા હોય ત્યારે તેમને મદદ કરવાની છે. શું કરવાનું છે ચાલો જોઈએ આપણે. તો આપણને સૂચના પહેલી આપી છે, એક ચોરસ કાગળ લો, બરાબર, તેના ઉપરના 2 શેડા વારો, બરાબર, કાગળ ઊંધો કરો, કાગળ વચ્ચેથી વારો, કાગળના એક છેડાને ગળી સુધી વારો. અહીંયા આપણને વારા ફરતી વારો સ્ટેપ પ્રમાણે આપેલા છે. આગળ બીજા છેડાને પણ ગળી સુધી વારો. હવે કાગળને ખોલો, તમારા દફતરના ઉપરના ખાનામાં સાચવીને મૂકી દો. ઘરે જઈ મમ્મીને બતાવજો. આ મુજબ તમારું ચિત્ર જે કાગળ હશે એમાંથી બનશે, બરાબર. છેલ્લે તમે આ બનશે વિમાન, બરાબર. જોઈએ આગળ. તો અહીંયા સરસ મજાનું ચિત્ર આપ્યું છે. એમાં જુઓ, એક બાળક છે, બાળકનું છે એક ખાનું છે, એના એ ખૂબ ભરેલું છે, બધી જ વસ્તુઓ નાખેલી છે. અને એની બાજુમાં કોણ ઊભું છે? એ બાળકની મમ્મી. અને અહીંયા કોણ છે? બાળક. એ શું કરે છે? તો કે એનું દફતર ગોઠવે છે. ચલો તો જોઈએ આગળ. નામ છે દફતર. તો એમાં જોઈએ, મમ્મી, મામાએ આપેલી પેલી પેન્સિલ ક્યાં મળતી નથી, તે મૂકી છે? દર્શે બૂમ પાડીને પૂછ્યું. ના બેટા, તારી પેન્સિલ તે જ મૂકી હોય ને, મમ્મીએ કહ્યું. મોટી બેન, તમે જોઈ છે? ના ભાઈ, હું તારી પેન્સિલને તો અડવું જ નહીં ને, મારી પાસે ઘણી છે. મમ્મી, એ રબરવાળી પેન્સિલ છે, જરા શોધાવને. દાદા બોલ્યા. દર્શ, તારું આ ખાનું જો, એમાં શું શું ભર્યું છે? એમાં કશું જ મળે તેમ નથી. પહેલાં એ ગોઠવ, એમાંથી જ પેન્સિલ મળશે. દર્શ બોલ્યો. પણ મારે એ પેન્સિલ નિશાળે લઈ જવી છે, અત્યારે ખાનું ગોઠવવાનો સમય નથી. મમ્મી, જરા શોધી આપને. મમ્મીએ ખાનું ફેરી એ પેન્સિલ શોધી આપી અને બોલી, ભાઈ સાહેબ, આ ખાનું છે કે કચરા પેટી? આજે સાંજે હું એને બરાબર ગોઠવી આપું છું. દર્શ બોલ્યો. ના મમ્મી, તું રહેવા દે, હું જ ગોઠવીશ. મારી ખાસ ખાસ વસ્તુઓ તું ફેંકી દઈશ, હું મારી મેળે ગોઠવીશ. હવે જોજો, સાંજે નિશાળેથી આવી દર્શ ખાનું ગોઠવવા બેઠો. બધું પહેલાં બહાર કાઢ્યું. એમાંથી એક ચાવી નીચે પડી. અરે વાહ, સાયકલની ચાવી મળી ગઈ. ખોવાઈ ગઈ હતી. હાસ, આ દિવાસળીના બાકસમાં શું છે? પેન્સિલની છોલના ભૂંગળા કેટલા મસ્ત છે, સાચવીને પાસા મૂકું. અને આ ડબ્બામાં શું છે? અરે, આ બંગડીના કાચના ટુકડા. અરે, એનાથી પપ્પા ટેલિસ્કોપ બનાવી આપવાનું કહેતા હતા. આજે તો પપ્પાને કહું બનાવી આપે. એ બનાવવા માટે તો આ ટુકડા સાચવા છે. હવે તો એ બનાવવું જ પડશે, નહીં તો મમ્મી ફેંકી દેશે. એ બનાવશે પછી જોવાની બધાને મજા પડશે. અરે, આ મોરનું પીંછું તો વળી ગયું. જીતેન્દ્રએ આપેલું એ તો કેવું, હવે એ તો ફેંકવું જ પડશે. આ ખૂણામાં રંગબેરંગી પથ્થર કેવા મસ્ત છે, એને તો ન જ ફેંકાય. આ ફૂટબોલ તો મારતો જ નથી. મોટી બેન, તમારા ઘરમાં મૂકું? દર્શે પૂછ્યું. મોટી બેને તરત જ ના પાડી. મારા ખાનામાં મારી વસ્તુ, તારા ખાનામાં તારી વસ્તુ. દર્શે ચીડાઈને કહ્યું. ભલે ભલે.
ખાસી મહેનત બાદ દર્શે ખાનું ગોઠવ્યું. એક તરફ નોટો, એક તરફ ચોપડીઓ, એની પાછળ 2 ડબ્બા, એમાં એનો ખજાનો. બરાબર ગોઠવાઈ ગયું. દાદા અને મમ્મીને દર્શ જોવા લઈ આવ્યો. જુઓ દાદા, મેં ખાનું ગોઠવી દીધું અને મમ્મી, મારી સાયકલની ચાવી મળી ગઈ. હવે હું સાયકલ ચલાવી શકીશ. દાદાએ કહ્યું, ખાનું સરસ ગોઠવાયું છે, પણ આવું કેટલા દિવસ રહેશે તે જોઈએ. મમ્મી બોલ્યા, રાખશે જ ને. કેમ બેટા? દર્શે કહ્યું, આવું ને આવું જ રહેશે, જોજો. આગળ હવે એના આધારે આપણે થોડીક વાતચીત કરી લઈએ બાળકો. તો અહીંયા કીધું છે, તમને આ વાર્તા ગમી? કેમ? હા, કેમ? કારણ કે તમારા જેવા જ બાળકની વાર્તા છે અને તમે પણ આવું જ કરતા હશો એટલા માટે. તમે તમારું ખાનું જાતે ગોઠવો છો? કેમ? હા, બરાબર ગોઠવો છો, શાબાશ. હા, મમ્મી બધા કામમાં હોય ને તમારી પણ વસ્તુ ફેંકી દે, અંદર ભાતની ને જાત જાતની વસ્તુઓ હોય એટલા માટે. તમારું દફતર તમને ગમે છે? કેમ? હા, ગમે જ ને, કારણ કે મારું દફતર મેં સરસ ગોઠવીને રાખ્યું છે એટલા માટે. ચોખ્ખું રાખું છું એટલા માટે. તમે શાનો સંગ્રહ કરો છો? કેમ? તમે શું સંગ્રહ કરો છો? હા, બરાબર, ઓકે, રાખો છો એમ ને. હા, તમે પણ કાચના ટુકડા રાખો, નાના નાના રંગબેરંગી પથ્થર રાખો છો, બરાબર છે. તમારા દફતરમાં શું હોય છે? હા, નોટબુક, ચોપડીઓ, કંપાસ બોક્સ, નાસ્તાનો ડબ્બો. આ બધી વસ્તુઓ રાખો છો ને. તમારી કોઈ વસ્તુ ખોવાઈ છે? કઈ? તમારી કોઈ વસ્તુ ખોવાઈ હોય તો જણાવો અને કઈ છે એ કહેવાનું છે. આગળ જોઈએ. વાર્તાના આધારે વાક્યો ક્રમ લખો. હવે અહીંયા પહેલો ક્રમ કયો આવશે? તો જોઈએ. પહેલો આવશે, મમ્મી, મામાએ આપેલી પેલી પેન્સિલ ક્યાં મળતી નથી. બીજું આવશે, દાદા બોલ્યા, દર્શ તારું આ ખાનું જો. 3માં આવશે, મારી સાયકલની ચાવી મળી ગઈ. 4માં આવશે, અરે આવ, હા, બંગડીના કાચના ટુકડા. અને 5મું આવશે, દર્શે ચીડાઈને કહ્યું, ભલે ભલે. આગળ જોઈએ. વાર્તાના આધારે ખોટા શબ્દ પર છક્કો મારી અને વાંચો. એટલે આપણે સીધું જ સાચું વાક્ય વાંચશું, ખોટા ઉપર આપણે છક્કો મારી દીધો. નિશાળેથી આવી દર્શ ખાનું ગોઠવવા બેઠો. મારી સાયકલની ચાવી મળી ગઈ. પેન્સિલની છોલના ભૂંગળા મસ્ત છે. મોરનું પીંછું જીતેન્દ્રએ આપેલું. બરાબર. આગળ જોઈએ. ખોટા શબ્દ પર ચોકડી કરો. અહીંયા આપણે ખોટા શબ્દની વાત કરીએ તો જોઈએ. મમ્મી ખાનું ગોઠવવા બેઠી. બેઠો ના આવે એટલે એની ઉપર ચોકડી મારવાની. નંબર 2, મારી સાયકલની ચાવી ખોવાઈ ગઈ. નંબર 3, પેન્સિલ નિશાળે લઈ જવી છે. અને નંબર 4, પેન્સિલ મેં થેલામાં મૂકી. જોઈએ આગળ. સાચો વિકલ્પ પસંદ કરો. જોજો બાળકો, આ ફૂટબોલ તો માતો નથી. એટલે કે એનો અર્થ શું થાય? તો કે સમાતો નથી. એટલે જવાબ શું આવશે? બ. આગળ જોઈએ. નંબર 2. નંબર 2ની અંદર કહે છે, દર્શે ચીડાઈને કહ્યું, હા, મારા ખાનામાં મારી વસ્તુઓ અને તારા ખાનામાં તારી. એટલે કે હું મારા ખાનામાં મારી વસ્તુ મૂકીશ અને તારી વસ્તુ તું તારા ખાનામાં મૂકજે. બરાબર. એટલે આવશે બ. નંબર 3. નંબર 3ની અંદર દાદાએ કહ્યું, ખાનું સરસ ગોઠવાયું છે, પણ આવું કેટલા દિવસ રહેશે? એટલે કે દર્શ થોડા દિવસમાં ખાનું બગાડી નાખશે. એટલે જવાબ બનશે અ. આગળ જોઈએ.
અક્ષર શોધી તેના ફરતે ગોળ કરો. બરાબર, કયા અક્ષર શોધવાના? તો આપણે આ અક્ષર જે છે એ અક્ષરો એ લાઈનમાં શોધવાના છે. બરાબર, અહીંયા જોઈએ તો રાક્ષસમાં ક્ષ અહીંયા આગળ આપેલો છે. ત્યાર પછી ક્ષત્રિયમાં ક્ષણ અને ક્ષમા. બરાબર, અહીંયા આવશે શ્ર. કયો આવશે? શ્ર. તો શ્રવણ, આશ્રમ, શ્રમ અને પરિશ્રમ. બરાબર, અહીંયા ઋતુ, ઋગ્વેદ, ઋચા અને ઋષિ એટલે રૂ ઉપર ગોળ કરવાનું તમારે. રૂમાલ, તો રૂમાલનો રૂ, રૂબરૂનો રૂ, રૂપાળોનો રૂ અને રૂપિયાનો રૂ. તો રૂ ઉપર તમારે ગોળ કરવાનું છે. ચિત્ર જોઈ લખો. જોજો, શું કીધું? ચિત્ર જોઈ લખો. તો આ ચિત્ર છે શું છે? રૂપિયો. બરાબર, તો આ ચિત્ર શું છે? યજ્ઞ. બરાબર, ત્યાર પછી અહીંયા આ ચિત્ર શું છે? રૂમાલ. બરાબર, આગળ જોઈએ તો આ ચિત્રમાં શું છે? ઋષિ. બરાબર, આગળ અહીંયા આપણને સૂચના આપી છે કે ટપકા જોડી અક્ષર લખો. જુઓ, હવે તમારે પેન્સિલની મદદથી આ જે ટપકા છે એ ટપકાને તમારે આવી રીતે આમ કરી અને બધા જોઈન્ટ કરવાના છે. બરાબર, બધા ટપકા તમારે જોઈન્ટ કરતું જવાનું છે. એવી જ રીતે શ્ર લખવાનો છે, ટપકા જોડી જોડી. બરાબર, ત્યાર પછી રૂ લખવાનો છે, ઋષિનો અને રૂમાલનો લખવાનો છે. બરાબર, આવડશે ને બાળ દોસ્તો? હા, એ ટપકાને જોઈન્ટ કરી અને આવી રીતે કરવાનું છે. સમજાઈ ગયું? અને આ રૂને આવી રીતે આપણે ગૂંથવાનો છે, ટપકાને જોડવાના છે. ફરી અહીંયા 18 નંબરની અંદર કીધું છે કે ટપકા જોડો. ટપકા જોડી અક્ષર લખો. જુઓ, અહીંયા પહેલાં આપણે ટપકા જોડવાના છે. એટલે કે અહીંયા આ રીતે કરતું જવાનું, અહીંયા આ કરવાનું, અહીંયા આ કરવાનું. ત્યાર પછી શું? તો કે આ ટપકા આ રીતે અડધા અડધા કરવાના, આ આખો કરવાનો. એવી જ રીતે અહીંયા અડધો કરવાનો અને આ આખો કરવાનો. આવી રીતે તમારે કરવાનું છે. બરાબર, ક્ષ, શ્ર અને રૂ. અને એવી જ રીતે રૂ તમારે લખતું જવાનું છે. બરાબર, આગળ જોઈએ આપણે તો વાંચો અને લખો. વાંચો અને લખો. તો આપણે વાંચવાનું છે. પહેલાં ઋષભ પુસ્તક વાંચે છે. ત્યાર પછી એને અહીંયા લખવાનું છે, ઋષભ પુસ્તક વાંચે છે. આ ઋગ્વેદનો મંત્ર છે. આ ઋગ્વેદનો મંત્ર છે. ઋષિ યજ્ઞ કરે છે. ઋષિ યજ્ઞ કરે છે. ત્યાર પછી આવ્યા 4 નંબર. મીનાક્ષીના અક્ષર સારા છે. મીનાક્ષીના અક્ષર સારા છે. નીચે લખવાનું. ખાંસી આવે તો રૂમાલ વાપરો. દક્ષ મેદાનમાં રમે છે. શ્રુતિ વર્ગમાં પ્રથમ ક્રમે આવી. બરાબર, આગળ જોઈએ તો વાક્ય વાંચી ચિત્ર સાથે જોડો. અહીંયા આપણે વાક્યને વાંચવાનું છે અને ત્યાર પછી ચિત્ર સાથે જોડવાનું છે. અહીંયા એના માટે આપણે જોઈએ, સહેજ નાની સ્ક્રીન કરીશું તો તમને દેખાઈ આવશે કે કોણ કોણ ક્યાં છે. બરાબર, જોઈએ આપણે બધા. તો અહીંયા જોઈએ, જુઓ તો પહેલું ચિત્ર છે અથવા આપણે પહેલું વાક્ય વાંચીએ. ફુગ્ગા રંગબેરંગી છે. તો ક્યાં છે ફુગ્ગા? રંગબેરંગી અહીંયા છે કે નહીં? બરાબર, ત્યાર પછી બીજું વાક્ય. રુચા હિંચકા પર બેઠી છે. તો રુચા ક્યાં બેઠી છે? અહીંયા. બરાબર, ત્રીજું વાક્ય જોઈએ.
ઋષિ તપ કરે છે, તો આ ઋષિ તપ કરે છે. સૈનિક દેશની રક્ષા કરે છે, તો આ સૈનિક દેશની રક્ષા કરે છે. અક્ષય આઈસ્ક્રીમ ખાય છે, તો અક્ષય આઈસ્ક્રીમ ખાય છે. મૈત્રી ચિત્ર દોરે છે. તો આવી રીતે આપણે સામસામે ચિત્ર જોડવાના છે. બરાબર. ચલો આગળ જોઈએ. અહીંયા આપણને કીધું છે કે ચિત્રમાંના પાનામાં અલગ અલગ રંગથી રૂ, ક્ષ, જ્ઞ અને રૂ લખો. બરાબર. તો આપણે જોઈએ અહીંયા, જુઓ બધામાં આપણે લખ્યું છે કે નહીં? હા, તમારે પણ આવી રીતે લખવાનો છે. જુઓ તો, હા. બરાબર. અહીંયા ક્ષ, 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 જ્ઞ, જ્ઞ, રૂ, જ્ઞ, રૂ, ક્ષ, જ્ઞ, જ્ઞ, રૂ. આવી રીતે આપણે લખવાનું છે. બરાબર. ચલો અલગ અલગ કલરથી લખી અને પછી આગળ વધવાનું છે. રમો, નવું નામ નવું કામ. બરાબર. શિક્ષકે મૂળાક્ષર જે આવતા હોય, ત્ર, ક્ષ, જ્ઞ, રૂ, સ્ર, સ, રૂ જેવા મૂળાક્ષરો આવતા હોય એવા નામના ફ્લેશકાર્ડ બનાવવા. જેમ કે ઉદાહરણમાં આપણે જોવું હોય તો અહીંયા લઈ શકાય શ્રીદેવી, શ્રવણ, ઋષિ, યજ્ઞેશ, ત્રિષા વગેરે. બરાબર. અને આરી પ્રવૃત્તિ કરાવવાની છે. આગળ જોઈએ કે તમારા ઘરમાં દિવાળીની સફાઈ કેવી રીતે થાય છે તે વિશે ચર્ચા કરો, વાતચીત કરો. ભાઈ, તમારા ઘરે દિવાળી આવે એટલે સફાઈ તો થતી હશે કે નહીં? હા, તો એની વાત કરવાની છે. બરાબર. ત્યાર પછી કીધું છે કે શબ્દો વાંચો અને લખો. તો અહીંયાથી શબ્દ વાંચવાનો, શ્રમિક અને લખવાનું, રૂપિયા, મશરૂમ, પરિશ્રમ, વૈજ્ઞાનિક, ઋષભ, અક્ષય, દક્ષિણ, રૂબરૂ અને આશ્રમ. બરાબર. આ રીતે વાંચવાનું અને લખવાનું છે. મોટેથી વાંચો. જુઓ, આ ફકરો ખાસ વાંચી લેવાનો. આપણે મોટેથી વાંચો. તો આપણે મોટેથી ફકરો વાંચીએ. સાંભળજો. રૂપા ભરૂચમાં રહે, રૂચા પણ ભરૂચમાં જ રહે. સાથે ભણે, સાથે શાળાએ જાય. રક્ષાબહેન તેમને ભણાવે. રક્ષાબહેન વાર્તા પણ કહે. એક દિવસે અત્રિ ઋષિના આશ્રમની વાર્તા, બીજા દિવસે તક્ષકની વાર્તા. રૂપા અને રૂચાને તો મજા પડે. હવે અહીંયા જોઈએ શું કહે છે. ઉપરના ફકરાને આધારે સુધારીને લખો. તો અહીંયા આપણે સુધારીને લખવાનું. તો રૂપા ભાવનગરમાં રહે? ના, રૂપા ભરૂચમાં રહે. બરાબર. ત્યાર પછી અહીંયા આગળ જોઈએ તો દીક્ષાબહેન તેમને ભણાવે. કોણ ભણાવે? રક્ષાબહેન તેમને ભણાવે. એક દિવસ અત્રિ ઋષિની વાર્તા, એક દિવસ તક્ષકની વાર્તા. બરાબર. અત્રિ ઋષિના આશ્રમની વાર્તા. કોની? અત્રિ ઋષિના આશ્રમની વાર્તા. આગળ જોઈએ પ્રશ્ન નંબર 27. પ્રશ્નોના જવાબ આપો. શું કહે છે? પ્રશ્નોના જવાબ આપો. પ્રશ્ન શું પૂછ્યો છે? વાર્તામાં કોણ કોણ આવે છે? વાર્તામાં દર્શ, મમ્મી, દાદા, બહેન, પપ્પા અને મિત્ર જીતેન્દ્ર આવે છે. દર્શે કહ્યું માને એવો છે. કેવી રીતે ખબર પડી? હા, તેણે નિશાળેથી આવી ખાનું સાફ કરવાનું કહ્યું હતું, તે એણે કર્યું. બરાબર. નંબર 3. દર્શ મમ્મીને ખાનું ગોઠવવાની કેમ ના પાડી? જો મમ્મી ખાનું ગોઠવે તો તેની ખાસ ખાસ વસ્તુઓ મમ્મી ફેંકી દે.
માટે ના પાડી. દર્શની ગોઠવણી સારી છે તો પછી ખાનું કેમ ગંદુ રાખતો હશે? કારણ કે દર્શ કામની અને વગર કામની બધી વસ્તુઓ ભેગી કરે છે, માટે ખાનું ગંદુ રહેતું હશે. બરાબર. અહીંયા આપણા આ એકમનું સમજૂતી પૂર્ણ થાય છે. આવી જ સમજૂતી મેળવવા અમારી સાથે જોડાયેલા રહેવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને આવા જ બીજા વિડીયો મેળવતા રહો. આવજો.